जय श्री कृष्ण मित्रों। घात घातांकनी अंदर लास्ट लेक्चर में આપણે ઘાત ઘાતાંકના જે બેઝિક ફોર્મ્યુલા નિયમો હતા એના વિશે વાત કરી હતી। આના આધારે 12.1 ની અંદર પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 તમારી જાતે તમે ગણી શકશો। જો એમાં કોઈ તકલીફ હોય તો મને કોલ કરજો। ઓકે, હું પ્રશ્ન નંબર 3 થી આજે લઉં છું। પ્રશ્ન નંબર 3 માં તમારી પાસે છે કિંમત શોધોના દાખલા, બરાબર। જે ફર્સ્ટ એમાં છે એ આપણી પાસે છે 3⁻0 પ્લસ 4⁻⁻1 ગુણ્યા 2⁻2। આપણે ઓલવેઝ કાઉન્સની અંદર રહેલા પદનું પહેલાં સાદુરૂપ આપતા હોય। હવે કોઈ પણની 0 ઘાત હોય એટલે એનો મતલબ થઈ ગયો 1, એટલે આ આવી ગયો તમારા માટે 1। આ 4ની -1 ઘાત છે, મારે એને પ્લસ કરવી હોય તો એનું વ્યસ્ત કરવું પડે, એટલે 1/4 ગુણ્યા અહીંયા 2/2 ઘાત છે, 2/2 ઘાત। અહીંયા મારે લસા લેવો પડશે કારણ કે સરવાળાની ક્રિયા આવી, તો 4 લસા આવશે આપણા માટે। 4 × 1 = 4 + 1 ગુણ્યા 2⁻2। આ 5/4 ગુણ્યા 2/2 ઘાત એટલે થશે 4। આ 4 કેન્સલ થઈ ગયા, આ આપણો આન્સર આવી ગયો, બરાબર। બહુ જ સિમ્પલ દાખલા છે। સેકન્ડ ક્વેશ્ચન છે એ આપણી પાસે છે 2⁻⁻1 × 4⁻⁻1 ડિવાઈડ બાય 2⁻²। ચાલો પહેલાં તો જે માઇનસ ઘાત છે એને આપણે પ્લસ કરવા માટે છેદમાં લઈ લઈએ, એટલે 1/2 × 1/4 ડિવાઈડ બાય 1/2⁻²। હવે જનરલી જ્યારે ભાગાકારમાં કે ગુણાકારમાં પદ હોય ત્યારે આપણે એવો પ્રયત્ન કરવાનો કે દરેકના આધાર સમાન બને, જેથી આપણે ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીએ। એટલે અહીંયા 1/4 છે તો એ 2ના વર્ગ તરીકે કહી શકાય આપણે, તો બધાના આધાર આપણા માટે સરખા બને। હવે અહીંયા છેદમાં છે બંને, એટલે ઘાતનો સરવાળો થાય। ગુણાકારનો સંબંધ છે એટલે 2 અને આની 1 ઘાત એટલે કુલ 3 ઘાત થઈ ગઈ। અને આને ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવવું હોય એટલે એનો વ્યસ્ત કરવો પડે, બરાબર। અથવા તમે એને એમને એમ રહેવા દો તો પણ ચાલશે, તો આપણે ભાગાકારનો નિયમ વાપરવાનો, એટલે અહીંયા 2/2 ઘાત અંશમાં 2/3 ઘાત। અંશ અને છેદ એટલે ભાગાકાર, ભાગાકાર આવ્યો એટલે ઘાતની બાદબાકી થાય, આધાર સરખા છે। અહીંયા મોટી ઘાત નીચે છે એટલે આપણે બાદબાકી નીચે કરશું, 3 - 2 એટલે 2/1 ઘાત। આ આપણો આન્સર આવી ગયો, ક્લિયર। થર્ડ જે છે આપણી પાસે ત્રીજો પ્રશ્નમાં તમને કીધું છે 1/2 ⁻⁻1 પ્લસ 1/3 ⁻² પ્લસ 1/4 ⁻²। ઓકે, અહીંયા પણ -2 ઘાત છે। હવે પહેલું કામ માઇનસને પ્લસ કરવાનું કરીએ તો આ 1/2 છે એનો વ્યસ્ત કરો એટલે 2⁻2 થઈ ગયા, અહીંયા 3⁻2 થઈ ગયા, અહીંયા 4⁻2। છેદમાં 1 લખવાની જરૂર નથી, અને 1ની ગમે એટલી ઘાત હોય જવાબ 1 આવે। અચ્છા, 2નો વર્ગ 4 થશે, 3નો વર્ગ 9 થાય અને 4નો વર્ગ 16 થાય। સિમ્પલ આપણે સરવાળો કરી દઈએ તો આ જવાબ આવશે 29। એના પછીનો દાખલો જે છે કંઈક આવી જ રીતનો છે। આપણને આવું કંઈક આપેલું છે કે 3⁻⁻1 પ્લસ 4⁻⁻1 પ્લસ 5⁻⁻1 અને આ બધા ઉપર 0 ઘાત। આમ જોવા જાઓ તો કોઈ પણની 0 ઘાત એટલે જવાબ 1 જ આવશે, એટલે તમે ડાયરેક્ટ સીધો આનો આન્સર મૂકી શકો 1, બરાબર। કારણ કે આ બધાની ઓવરઓલ ઘાત કેટલી છે 0। પણ સપોઝ તમે એમ માનતા હો કે ઘણીવાર આપણે દાખલો ગણતા શરૂ થઈ ગયા
તો અહીંયા તમારો થોડોક દાખલો લાંબો થશે 1/3 1/4 1/5 આ મેં માઇનસના પ્લસ કર્યા છે પછી મારે લસા લેવો પડશે આ 60 લસા આવશે 20 15 અને 12 આ થઈ ગયા 35 ને 2 37 ને 10 47 છેદમાં 60ની 0 ઘાત અને કોઈ પણની 0 ઘાત એટલે 1 તમે ડાયરેક્ટ અહીંયાથી લખી શકો છો ક્લિયર એમાં પાંચમો જે પ્રશ્ન છે એની અંદર તમને આવું આપેલું છે કે -2/3 રેઝ ટુ -2 અને આ બધા ઉપર 2 ઘાત છે હવે જુઓ અહીંયા ઘાતની ઘાતનો સૌ પહેલાં હું ગુણાકાર કરી દઉં તો કંઈક મને આવી રીતે મળશે -2/3 -4 ઘાત માઇનસ છે ને પ્લસ કરવી છે તો એનો મતલબ કે -2/3 છે એની જગ્યાએ વ્યસ્ત કરો તો આ આવશે -3/2 રેઝ ટુ 4 કોઈ પણની બેકી ઘાત હોય એટલે પ્લસ જ થઈ જશે એટલે અહીંયા તમારી પાસે આવું કંઈક આવ્યું -3ની 4 ઘાત 2ની 4 ઘાત 81/16 આ તમારો આન્સર આવશે બરાબર એના પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ આ દાખલો ખૂબ સરસ છે અને ખાસ ધ્યાનથી સોચજો ચોથો પ્રશ્ન છે એમાં પહેલો દાખલો છે 8ની -1 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત ના છેદમાં 2⁻⁻4 હવે અહીંયા મેં હમણાં જ વાત કરી કે શક્ય હોય ત્યાં સુધી એવું કરો કે આધાર સમાન બને 8 તો 8ને હું આમ લખી શકું 2⁻³ બરાબર 2ની 3 ઘાત અને એની આપણને આપી છે -1 ઘાત 5ની 3 ઘાત છેદમાં 2⁻⁻4 આ મને કંઈક આવી રીતે મળશે કે 2⁻³ ગુણ્યા 5ની 3 ઘાત 2ની -4 ઘાત ઘાતને જો પ્લસ કરવી હોય તો માઇનસ ઘાતને ઉપર લઈ જાઓ તો એ પ્લસ થઈ ગઈ આ 2⁻4 5⁻3 અને એ જ રીતે આ માઇનસ ઘાતને હું છેદમાં લઈ જાઉં છું એટલે એ પણ પ્લસ થઈ અહીંયા ભાગાકારનો સંબંધ આવશે એટલે ઘાતમાં બાદબાકી થશે 2⁻4 -3 × 5⁻3 આ 2⁻1 અને 5⁻3ની કિંમત આવશે 125 5 × 5 × 5 તો મારો આન્સર આવશે 250 ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે એમાં એ છે આપણા માટે 5⁻1 × 2⁻1 × 6⁻1 બહુ જ સિમ્પલ છે કશું આમાં કરવાનું નથી બધાને પ્લસ કરો તો આ 1/5 1/2 1/6 હવે આનું બીજું કશું થાય એમ નથી બરાબર ઘાતની સરવાળો બાદબાકી કારણ કે દરેકના આધાર જુદા છે તો આપણે સીધો ગુણાકાર કરીએ તો આ મને મળશે 1/60 ઓકે પાંચમો દાખલો જુઓ તમે પાંચમા દાખલામાં આપણને કીધું છે 5⁻m ભાગ્યા 5⁻³ ઇક્વલ ટુ 5⁵ હોય તો આપણે એમની કિંમત શોધવાની છે ઓકે બહુ જ સિમ્પલ છે જો આ બાદબાકી છે બાદબાકી હોય એટલે ઘાતનો શું થાય સોરી ભાગાકાર છે એટલે ઘાતનો શું થાય બાદબાકી થાય તો આ આવશે 5⁻m -3 ઇઝ ઇક્વલ ટુ 5⁵ આ થયું તમારા માટે 5⁻m --3 ઇઝ ઇક્વલ ટુ 5⁵ આ બંનેના આધાર સરખા છે વચ્ચે ઇક્વલ ટુની નિશાની છે તો ઘાત પણ સરખી થાય શું કીધું કે જો આધાર સરખા અને બરાબર હોય તો ઘાત પણ સમાન થશે બરાબર તો અહીંયા તમારા માટે આવશે m+3 ઇઝ ઇક્વલ ટુ 5 તો m ઇઝ ઇક્વલ ટુ 5 - 3 તો m ઇઝ ઇક્વલ ટુ કેટલા મને મળશે બરાબર એકદમ સિમ્પલ દાખલો
નેક્સ્ટ જે દાખલો છે છઠ્ઠો દાખલો કિંમત શોધવાનો, એની અંદર તમને કીધું છે 1/3 આ 1/3 રેઝ ટુ -1 માઇનસ 1/4 રેઝ ટુ -1 એના ઉપર -1 અહીંયા ગુણાકાર નથી, બાદબાકી છે. તો પહેલું કામ આપણે માઇનસને પ્લસ કરવો હોય તો વ્યસ્ત કરવું પડે. આનો વ્યસ્ત કરો એટલે 3, 3ની 1 ઘાત, 4ની 1 ઘાત અને -1. આ તમારા માટે આવશે 3 - 4 રેઝ ટુ -1. 3 - 4 ઇઝ ઇક્વલ ટુ -1 રેઝ ટુ -1. તો એકનો વ્યસ્ત એક જ થાય એટલે એ પ્લસ માઇનસ, બરાબર. ડઝન્ટ એકની કોઈ પણ ઘાત હોય તો એની યારે કંઈ ફેર પડતો નથી. એમાં જે સેકન્ડ આપેલો છે છઠ્ઠા દાખલામાં એની ચર્ચા કરીએ. 5/8 રેઝ ટુ -7 ઇન્ટુ 8/5 રેઝ ટુ -4. તો પહેલાં બંનેની પ્લસ ઘાત કરીએ તો આને વ્યસ્ત કરીએ એટલે મને મળશે 8/5 7 ઘાત. આને વ્યસ્ત કરીએ એટલે 5/8 4 ઘાત. હવે આનો મતલબ શું થયો કે આ આવી રીતે કંઈક થયું કે 8/7 ઘાત 5/7 ઘાત ગુણ્યા 5/4 ઘાત 8/4 ઘાત. હવે અહીંયા ભાગાકારની ભાગાકાર થશે કારણ કે એક અંશમાં છે એક છેદમાં, તો આપણે ઘાતની બાદબાકી કરીએ તો 7 - 4 આ બંનેમાં થશે પણ એ નીચે થશે કારણ કે મોટી ઘાત નીચે છે. તો 8/3 ઘાત છેદમાં 5/3 ઘાત. 8/3 ઘાત એટલે 512 અને આ આવશે 125, બરાબર. તો આ આપણો આન્સર થઈ ગયો. ક્વેશ્ચન નંબર 7 બાજુ જઈએ આપણે. આ બહુ સરસ મજાનો દાખલો છે, ખાસ જોજો. આપણને આપેલું છે 25 ગુણ્યા t⁻⁻4 આ t⁻⁻4 અપોન 5⁻³ ઇન્ટુ 10 ઇન્ટુ t⁻8. ઓકે, સૌથી પહેલું કામ કરીએ આપણે માઇનસવાળી ઘાતને પ્લસમાં ફેરવીએ એટલે આ 25 તો પ્લસ રહેશે, આ t⁻8 ઉપર જાય એટલે પ્લસ. આ 5⁻³ ને પ્લસ કરવા હું એને અંશમાં લઈ જાઉં છું. આ 10 છે એમને એમ રહેશે અને t⁻4 ને પ્લસ કરવા નીચે આવી ગયા. આ 25 એટલે 5નો વર્ગ ગુણ્યા 5નો ઘન ગુણ્યા t⁻8 અને 10 એટલે 5 ગુણ્યા 2 થાય કારણ કે ઘાત 5ની આપેલી છે તો નીચે 5ના ગુણકમાં જો આવે તો આપણે સાદુરૂપ વધારે સરળતાથી આપી શકીએ t⁻4. આ બંને ગુણાકારમાં છે ઘાતનો સરવાળો થાય એટલે 2 + 3 થઈ ગયા 5. આ ભાગાકારમાં છે ઘાતની બાદબાકી થાય એટલે 8 - 4 છેદમાં 5 ગુણ્યા 2. આ બંને ભાગાકારમાં છે એટલે ઘાતની બાદબાકી કરીએ 5 - 5 ગુણ્યા t⁻4 ઘાત, સોરી 5 - 1 એક જ ઘાત છે છેદમાં 2. આ 5⁻4 ઘાતના છેદમાં 2 ગુણ્યા t⁻4 ઘાત. આ આપણો આન્સર આવી ગયો. જો તમે 5⁻4 ઘાતને ગુણાકારમાં મૂકતા હો તો લખી શકાય 3125. એમાં જે સેકન્ડ આપેલો છે એની ચર્ચા કરી. આ વધારે સારો દાખલો છે. 3⁻⁻5 ઇન્ટુ 10⁻⁻5 ઇન્ટુ 125 ના છેદમાં 5⁻7 ઇન્ટુ 6⁻5. ઓકે, પહેલું તો માઇનસ પ્લસની વાત કરી લઈએ આપણે. આ છેદમાં જશે, આ પણ છેદમાં જશે. 125ને હું લખી શકીશ 5⁻3 ઘાત ગુણ્યા આ 5⁻7 ઘાત ઉપર આવ્યું, આ 6⁻5 ઘાત ઉપર આવી, છેદમાં 3⁻5 ઘાત છેદમાં ગુણ્યા 10⁻5 ઘાત પણ છેદમાં. હવે અહીંયા આ બંને આધાર સરખા છે એટલે ઘાતનો સરવાળો કરો તો 3 + 7
અચ્છા 6 છે એને હું આમ લખી શકું, જુઓ તો 2 into 3 raised to 5, નીચે 3 ની 5 ઘાત, અને 10 ને એ જ રીતે લખું છું 5 ગુણ્યા 2 ની 5 ઘાત. આધાર સમાન બનાવવા માટે અહીંયા થશે 5 ની 10 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત ના છેદમાં 3 ની 5 ઘાત, 5 ની 5 ઘાત અને 2 ની 5 ઘાત. હવે જે આધાર સમાન છે અંશ અને છેદમાં એટલે ભાગાકારમાં હોય એના ઘાતની બાદબાકી કરીએ તો 5 ની 10 ઓછા 5, 2 ની 5 ઓછા 5, 3 ની 5 ઓછા 5, તો આ 5 ની 5 ઘાત, 2 ની 0 ઘાત, 3 ની પણ 0 ઘાત, 0 ઘાત એટલે 1, જવાબ આવશે 5 ની 5 ઘાત. ક્લિયર? હવે 2-3 દાખલા હું પ્રેક્ટિસ બુકમાં અત્યારે કરાવું છું, વધારે પછી દિવસોમાં કરશું. આ છે 8 ની 3 ઘાત ગુણ્યા 4 ની -2 ઘાત અને 2 ની 3 ઘાત. આમાં બધાના આધાર જુદા છે, બરાબર. તો હું આધાર સરખા કરવા માટે અહીંયા કરું છું 2 નો ઘન, 8 એટલે 2 નો ઘન, એની ઉપર આ 3 ઘાત છે એમને એમ રહેવા દઉં. 4 એટલે 2 નો વર્ગ, એની ઉપર આ -2 ઘાત એમને એમ, અને 2 છે એ એમને એમ રહેશે કારણ કે આધાર સરખો થઈ ગયો. આ થઈ ગયું 2 ની 9 ઘાત, 2 ની -4 ઘાત, 2 ની 3 ઘાત. આ માઇનસ ઘાતને પ્લસ કરવા છેદમાં લઈ જઈએ તો આ આવશે 2 ની 9 ઘાત, 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત. આધાર સરખા તો ઘાતનો કરીએ સરવાળો, તો 2 ની 9 ઘાત છેદમાં 2 ની 7 ઘાત, 4 વત્તા 3. હવે આ બે વચ્ચે બાદબાકી થશે, 2⁻9 - 7, તો 2⁻2 ઇઝ ઇક્વલ ટુ 4. ક્લિયર? એટલે દાખલા બહુ જ શાંતિથી આપણા બેઝિક નિયમો છે એના આધારે જ ગણવાના છે. પછી એક દાખલો છે એમાં 4⁻³ ઇન્ટુ 2⁻³ ભાગ્યા 1/4⁻3. ચલો માઇનસને પ્લસ કરવું છે એટલે આપણે એને છેદમાં લઈ લઈએ, તો 1/4⁻3. આ 2⁻³ એમને ભાગાકારને ગુણાકારમાં ફેરવવું છે એટલે આ વ્યસ્ત કરી દો એટલે 4/3. હવે એમને જવાબ આવી ગયો, જો 1/4⁻3, 2⁻3, 4⁻3. છેદમાં કાંઈ નથી એટલે 1, છેદમાં કાંઈ નથી એટલે. તો આ અંશ છેદ કેન્સલ કરવો હોય તો એ થઈ શકે, અથવા ઘાતની બાદબાકી કરો તો 0 ઘાત આવશે, 0 ઘાત એટલે 1. તો આપણી પાસે વધ્યું 2⁻3 અને 2⁻3 મીન્સ 8. એકદમ સિમ્પલ. વધુ એક દાખલો જોઈએ. આજે થોડાક જ દાખલા આમાંથી કરાવીશ, પછી વધારે આપણે ડિટેલમાં ચર્ચા પછી કરશું. એક દાખલો છે 2⁻2 ઇન્ટુ -5 ભાગ્યા 2⁻3 નો સ્ક્વેર ના છેદમાં 2⁻4 ડિવાઈડ બાય 2⁻3. પહેલાં તો આ જે ઘાતની ઘાત છે એની મેટર કરીએ કે 2⁻, માઇનસ માઇનસ પ્લસ અને 5 દુ 10 ભાગ્યા 2⁻6 ના છેદમાં બાદબાકી થશે, ભાગાકાર છે એટલે 4 - 3. ઉપર પણ બાદબાકી થશે એટલે 2⁻10 - 6 અને નીચે આવી ગયા આપણી પાસે 2. આ 2⁻4/2. હવે આ બંને વચ્ચે બાદબાકી થશે, અંશ છેદ છે એટલે, તો 2⁻4 - 1, તો 2⁻3 અને 2⁻3 મીન્સ 8. તો આ આપણો આન્સર થઈ ગયો. હવે મિત્રો આજે જે દાખલા ગણાવ્યા છે એના પ્રેક્ટિસ બુકના દાખલા છે. તમે સ્વાધ્યાય 12.1ની અંદર જો તમે 1 થી 9 દાખલામાં કાંઈ બાકી હોય તો એ કમ્પ્લીટ કરશો. ત્યારબાદ હું 10મા અને 11મો દાખલો છે હું જાતે ગણાવવાનો છું તમારી પાસે, બરાબર? ક્લિયર? ચાલો આવજો બેટા.